નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ધારી પશુ દવાખાનાની ઉત્તમ કામગીરી। પશુ દવાખાના સામે જ ગાયનું મૃત્યુ થયું છતાં સ્ટાફ કે પશુ ડોક્ટર દ્વારા ફોન ઉપાડવાની પણ તસદી ન લીધી। ધારી ખાતે પશુખાના દવાખાના એરિયામાં પશુ દવાખાનાનું આવેલું છે, જ્યાં તાલુકાભરના પશુધનની સારવાર થાય છે, પરંતુ આશ્ચર્યની વચ્ચે પશુ દવાખાનાની થોડી જ દૂર આવેલ ગાયને સાપ કરડી જતા ગાય તડપતી હતી, જેથી જાણ જીવદયા પ્રેમી લોકોને થતા તાત્કાલિક અસરથી લોકો ઘટના સ્થળે પહોંચીને ગાયને બચાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા। તેમના દ્વારા તાત્કાલિક અસરથી પણ ડોક્ટર તેમજ સ્ટાફને વારંવાર ફોન કરવા છતાં સાહેબ કે સ્ટાફ ફોન દ્વારા ઉપાડવાની પણ તસદી લેવામાં આવી ન હતી, તેમજ સ્ટાફને તસદી લેવામાં આવી ન હતી। પણ જો પશુ ડોક્ટર કે સ્ટાફ દ્વારા જીવદયા પ્રેમીનો ફોન ઉપાડ્યો હોત તો આ પીડાથી કણસતી ગાયને બચાવી શક્યા હોત। તો શું ડોક્ટર તેમજ સ્ટાફોને પગાર લેવામાં જ રસ છે કે એમના સામાન્ય પ્રયત્નથી પણ એક જીવને બચાવી શક્યા હોત, તો એ ચર્ચાનો વિષય છે। શું ઘટના બની છે? આને કાંઈક જનાવર કરડી ગયું છે ભાઈ જી, અને આ ગાને છે ને કોઈ સારવાર મળી નથી પાછી તાત્કાલિક। અચ્છા, આશ્ચર્યની વાત તો કિશોરભાઈ એ છે કે પશુ દવાખાનું બાજુમાં આવેલું છે, હા એની સામે જ છે ને પશુ દવાખાની તો સામે તમે જ છે। ફોન કર્યો કે શું કર્યું? અત્યારે કોઈ ડોક્ટર કોઈ ફોન ઉપાડ્યો નથી। ફોન કર્યો આ બધા ઊભા થાય, આ બધા આ ભાઈ નાના બધાને લઈ ગયો તમે। હા, એટલે એ બધા તો સાથે હતા ને લોકોએ સારવાર જે આપણું ગાય પશુધન છે એને બચાવવા માટેના પ્રયત્નો હાથ ધર્યા છે, પણ તમે ફોન કર્યો તો શું થયું? મને ફોન કર્યો આગળ એટલે હું તો તરત 30 મિનિટ આવી ગયો, પણ મારી વાત કંઈક વાગ્યું હોય એની સારવાર થઈ ગઈ, બરોબર? વાગ્યું હોય, કોઈ આડું હોય, પગ ભાંગ તૂટ થઈ હોય તેની સારવાર થઈ ગઈ, પણ આની આપણે કોઈ કે થાય નહીં। આ બાબતને લઈ તમે શું કર્યું? આને આપણે પ્રાથમિક સારવારમાં ખાલી પડખું ફેર્યું અને આ કલાક બહુમાં બહુ તો છે ને અડધી કલાક માણા બસી કે પશુ ડોક્ટરને ફોન કર્યો, પણ આ લગભગ બસશે નહીં ભાઈ, અને જનાવર જ અડી ગયા। તમારો ફોન રિસીવ થયો છે? કોઈને ફોન નથી ઉપાડ્યા ભાઈ।